પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર ધન્ય નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 2 વચન 1 અને 2. ત્રીજે દાડે ગાલિલના કાનામાં લગ્ન હતું. ત્યાં ઈસુની મા હતા. ઈસુને તથા તેના શિષ્યોને પણ તે લગ્નમાં નોતર્યા હતા. લગ્નનો અર્થ બે, એક પુરુષ અને એક સ્ત્રીનો અધિકારની રૂએ કાયદેસર રીતે મિલાપ થાય છે. એક એવું લગ્ન છે જેને માટે ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે, જે સૌથી ભવ્ય અને મહિમાવંત હશે. આ લગ્નમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વરરાજા છે. મનુષ્ય જે પાપી છે તેનો પાપનો દંડ પરમેશ્વર દ્વારા નખ ઠરાવવામાં આવેલ છે. આ દંડથી મનુષ્યને બચાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેહધારી થયા. મનુષ્યના પાપોનો બોજ સ્વયં પર લઈ ક્રુસ પર બલિદાન થયા. જો કોઈ તેમના પર વિશ્વાસ કરી તેમને પ્રભુ અને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કરે છે, તેમનો ઉદ્ધાર થાય છે. અને જેમનો ઉદ્ધાર થાય છે તેઓ મંડળીનું અંગ બની જાય છે. મંડળી જે ભવિષ્યમાં થનાર ભવ્ય અને મહિમાવંત લગ્નમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની કન્યા છે. અર્થાત જેવી રીતે પતિ પત્ની લગ્ન બંધન દ્વારા એક બને છે, તેવી જ રીતે ઉદ્ધાર પામેલ વ્યક્તિ સદાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે રહેશે. તમે પણ ઉદ્ધાર પામી મંડળીનું અંગ બની પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સદા રહેવાને પરમેશ્વર તમારી સહાયતા કરે. ધન્યવાદ. મને દો જીવન મહી મારી પાસે રહી મને દોરો સહી અંધારે પ્રભુ અજવા